સતયુગ વસ્તી 15 કરોડ ની ખાવી, એમાં 5 કરોડ દેવ, 5 કરોડ દાનવ અને 5 કરોડ માનવ. શ્રીબાઈ કુંભાર પ્રજાપતિની ઘરે ભક્તિ પ્રગટ થઈ. ભક્તિ કેમ કરવી ને, ભક્તિ દિલાવર દેશ કી લાવ્યા શ્રીબાઈ કુંભાર. ભક્ત પ્રહલાદે પ્રગટ કરીને પછી જપે સકળ સંસાર. ભક્તિ તો આ રીતે થાય. શ્રીબાઈ કુંભારે એવી ભક્તિ કરી, ઘરમાં ભોંયરા ગળાવ્યા, ઘરમાં ભોંયરા ગળાવ્યા. બહાર તો નારાયણનું નામ લેવાય નહીં, ભગવાનનું કોઈ નામ ન લેવાય. અને નામ લ્યો તો મૃત્યુદંડ, હિરણ્યકશ્યપનું સજા મૃત્યુદંડ. પણ શ્રીબાઈ કુંભાર હતા તો શ્રી હરિના પરમ ઉપાસક હતા, ભગવાનના ઉપાસક હતા. રામ પણ નિરાકાર રામ, સબસે ન્યારા. ભોયરાની અંદર રામ હરિનામનું રસપાન કરે છે અને સાંભળવામાં કોઈ નહીં. આજે તો ખૂબ દયા છે એમ તો કહેવાય. આપ જેવા આત્માઓ બધા ભજન સાંભળે, અમે બધા આરાધ કરી. આજે તો ખૂબ કૃપા છે ભગવાનની. ખાલી કાલ છે એટલે નામનો આધાર છે, ખાલી કેવલ નામ આધાર. બહુ સરળ કરી દીધું ભગવાને અત્યારે તો. બોલો તો યુગ એવો વાલા, સતયુગ, પણ નામ ન લઈ શકો તમે. એક મંજારી બિલાડી બેઠી છે, એના મસ્તક માથે દીવો રાખે છે શ્રીબાઈ, અને એમ હરિનું નામ સ્મરણ કરે છે. એક દી બિલાડી આધિ વ્યાધિમાં આવી ગઈ છે, ચિંતામાં આવી ગઈ છે, ઉપાધિમાં આવી ગઈ છે, સ્થિર બેસતી નથી. શ્રીબાઈ પૂછે, બેટા કેમ તું નથી બેસતી? તો કીધું, તમારા જે નિભાડો ગોઠવો છે એમાં મારા 4 બચ્ચા આવી ગયા છે. તમે હળગાવ્યો છે નિભાડો, મારા 4 બચ્ચા અંદર આવી ગયા છે, એની મને ચિંતા થાય છે, એટલે હું હરિકથા નથી સાંભળી શકતી. શ્રીબાઈ નિભાડા પાસે મંજારીને લઈ આવ્યા, બિલાડીને કીધું, બેટા રામ માથે ભરોસો રાખ, મારા નારાયણ માથે ભરોસો રાખ, તારા બચ્ચાને ઈ ઉગારશે. આશ્વાસન આપે છે. એટલામાં તો પ્રહલાદજી રાજકુમાર હતા, ત્યાં ગીર તાલાળા, હિરણ્યકશ્યપનું રાજ. આશ્વાસન આપે છે ને એ ભક્ત પ્રહલાદજી કનોકન સાંભળે છે. કીધું, અહીંયા નારાયણનું નામ લેનાર કોણ? અહીંયા ભગવાનને સ્મરનાર અહીંયા કોણ? અહીંનો ભગવાન તો મારો બાપ છે. દ્વારે અવાજ આપ્યો, દ્વાર ખોલાવ્યા. કીધું, તમે કોની વાત કરતા હતા? કોણ નારાયણ? વિષ્ણુ નારાયણ મારા બાપના વેરી છે ઈ? કે હા, હું આ મંજારીને આશ્વાસન આપું છું ને એને ધીરજ આપું છું. એના બચ્ચા નિભાડામાં આવી ગયા છે, ચિંતા કરે છે, એટલે એને ધીરજ આપું છું. હે તો બચ્ચા સવારે જીવિત નીકળશે? કે હા. ભરોસો તો જો તમે, વિશ્વાસ. છેલ્લી ભક્તિ વિશ્વાસ ની હો ભલા, છેલ્લે વિશ્વાસ નો તો બધું ભોગ થાય. હા, મારો નારાયણ એને ઉગારશે. એમ તો હું આવું તો એની ભાડો ખોલજો. પ્રહલાદજી રાજકુમાર હતા. બ્રહ્મ મુહૂર્ત 5 નો સમય થયો. પ્રહલાદજી અવાજ દીધો અને 2 દંપતીને કીધું કે લઈ લ્યો ખંપાળા હાથમાં, ખોલો નિભાડાને. અને નિભાડો ખોલવા મીંડ્યા. લાવો એક પછી એક માટલા બધા પાકી ગયેલા નીકળે છે. છેલ્લે 4 માટલા કાચા રહી ગયા છે. એક માટલામાંથી બચ્ચું કૂદકા મારીને બહાર નીકળ્યા. અને ભક્ત પ્રહલાદજીએ જોયું અને લાગી વાલાઓ સનાતન ધર્મની જ્યોત જાગૃત કરી.